હું છું આરજે લલિત અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. લઘુકથા મારો ચહેરો, લેખક પ્રફુલ્લ રાવલ. નિહારિકા દરરોજ આભાસી ચહેરો લઈને સ્કૂલે જતી. લાંબા વાળ ઓળતા એને ખાસ્સો સમય લાગતો, પણ સરસ ઓળતી. બધી કેશ કળાનો વિનિયોગ કરતી. કપાળ પરની બિંદી જાણે એનું રખોપું કરતી. એમાં પણ વૈવિધ્ય રહેતું. ઘણી નજર એ જોઈને નિરાશા અનુભવતી, પણ એનો સધિયારો રહેતો. આજે નિશા નહોતી એટલે નિહારિકાને મોડું થયું. ન સરખી રીતે વાળ ઓળાયા કે ન બિંદી કરવાનું યાદ આવ્યું. સાડી પણ જાણે વીંટાળી દીધી હોય તેમ પહેરેલી. સાડી પીનતો હતી જ નહીં, એટલે વારે વારે સાડી સરકી જતી હતી. પણ પહોંચી ગઈ સ્કૂલે. આજે એ 5 મિનિટ મોડી હતી. દરરોજ સમયસર જ હોય એટલે આચાર્ય કંઈ ન કહ્યું, માત્ર પૂછ્યું, નિહારિકાબેન, તબિયત તો બરાબર છે ને? હા સર, આજે દીકરી નહોતી એટલે મોડું થયું. સ્ટાફમાં પણ આજે સૌને નિહારિકા રોજ કરતાં નોખી લાગી. કોઈને કંઈ ન સમજાયું. સ્કૂલથી છૂટ્યા પછી સાંજે ઘરે આવીને વોશ બેસિંગમાં મોં ધોઈને એણે આયનામાં જોયું. થોડી વાર એ જોઈ રહી પોતાના ચહેરાને. પછી એ મનોમન બોલી, હવે મારો ચહેરો મારો જ લાગે છે. અસ્તુ.